ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. અમે લોકો બસમાં બેસી ગયા છે ફાઇનલી. 5 વાગ્યાના ઊભા હતા પણ 6 વાગે બસ આવી એટલે બેસી ગયા છે બધા લોકો. જે ગોપીઓ જાય છે અત્યારે નાહવા માટે. 2 બસો છે, આ એક અમારી છે અને બીજી પાછળ આવે છે. અમારું પહેલું સ્થળ છે સિદ્ધિવિનાયક. કલાકમાં બધા રિટર્ન કરી દેજો. હા, જય શ્રી કૃષ્ણ. બોલતા જાઓ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલતા જાઓ બધા. રાધે શ્યામ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય કૃષ્ણ. ગાડી નંબર જોઈ લેજો બધા. આઈ જજો બધા. ભૂલ્યા વગર. હા, નંબર પૂછવા હતો ને. ભાવ જટ તરત ભાવ. મૂકે બે બે નંબર છે. પર લેને પાછળ તો ભાવ નથી. આવું ટેબલ આપો. જય શ્રી કૃષ્ણ બોલતા જાઓ. રાધે રાધે બોલતા જાઓ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. અત્યારે આવી ગયા છે સિદ્ધિવિનાયક ગણપતિના મંદિરે અને અત્યારે વાગી ગયા છે 8 અને હવે જઈએ છીએ સિદ્ધિવિનાયક. જો તમે સાધન લાવે ને નાનું કે મોટું ગમે તે તો બધી જ પાર્કિંગની સગવડ છે અહીંયા અને સારું છે બધું. હવે અમે જઈ રહ્યા છીએ અંદર. ગેટે પહોંચી ગયા છીએ.
આ બી સાઈડ તમને પ્રસાદી મળે છે. તમારે પ્રસાદી લેવી હોય તો તમે લઈ શકો છો. બહારથી એવું લાગતું હતું કે નાનું મંદિર છે, પણ અંદરની જતા સાથે એવું લાગ્યું કે બહુ મોટું છે અને સારું એવું સ્થળ છે. નાનાથી લઈને મોટાને બધાને જ ગમે એવું છે. અંદર ઘૂસતાની સાથે આપણને હાથી મળી જાય છે અને પછી બહારથી મંદિર પણ જોવા મળે છે આપણને, સિદ્ધિવિનાયકનું. આવું છે કંઈ. અને અહીંયા ગાર્ડન પણ છે, તો જો તમારે ગાર્ડનમાં રમવું કે ગમે તે કરવું હોય તો પણ તમે કરી શકો છો. ગાર્ડન બહુ મોટું છે. હું પહેલી વખત આ મંદિરે આવી છું, સિદ્ધિવિનાયક, અને મારા મમ્મીને આવ્યા છે 2-3 વખત. સારી એવી જગ્યા છે સિદ્ધિવિનાયક. બહારથી સારી એવી જગ્યા છે. બધું જ આપણને જેવું જોતું હોય એવું બધું જ અહીંયા મળી રહે એમ છે આ મંદિરે. અહીંથી અમે ચાલતા હવે ધીમે ધીમે અંદર જઈ રહ્યા છીએ મંદિરે. બહારથી જે ટીવી છે એ ટીવીમાં લાઈવ ગણપતિ દાદાના દર્શન થાય છે. બધા દર્શન કરી લો સિદ્ધિવિનાયકના. બહારથી સારું એવું દેખાય છે. હવે અંદર પ્રવેશ કરીએ તો જોઈએ હવે કેવું છે. એ મંદિરની અંદર આવી ગયા છે. હવે સીડી બધા ચડવા માંડ્યા છે. હવે જવાનું છેક ઉપર છેલ્લા માળે, જ્યાં ગણપતિ દાદાનું મંદિર છે. બધા ઉપર ચડવા માંડ્યા છે અહીંયા. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. દિવસ કેવો છે, સોના કરતા મોંઘો છે. દિવસ કેવો છે, સોના કરતા મોંઘો. ઘીના લાડુ ચોર્યા, ઘીના લાડુ ચોર્યા. મંગલ મૂર્તિ મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. 1 હવે ફાઇનલી ત્રીજા માળે પહોંચી ગયા છીએ. બધા જ લોકો સિદ્ધિવિનાયક એટલે ગણપતિ દાદાના દર્શન કરી લો. ગણપતિ દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા લોકો દર્શન કરવા માટે આવે છે, અને દેશ વિદેશથી પણ લોકો દર્શન કરવા માટે આવે છે. ભાવિ ભક્તો એ લોકો પ્રસાદ લઈને આવ્યા હોય એને પ્રસાદ ચડાવવો હોય તો ચડાવી પણ શકે છે. ભીડ બહુ ઓછી હતી, એટલી બધી નહોતી, અને તમે આડા દિવસે આવો એટલે ઓછી ભીડ હોય. નકર ગણેશ ચોથ કે ગમે તે તહેવાર આવે તો ભીડ હોય જ છે દરેક મંદિરમાં. ઘણી વખત મેં જોયું છે કે બારીની બહાર બધા પૈસા મૂકતા હોય છે, તો શું કામ મૂકતા હોય છે એ બધા મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો નીચે. અને અત્યારે જઈએ છીએ બીજા માળે નીચે, અને જો બધા હવર કુંડે પગે લાગે છે. ત્રંબકેશ્વર છે, ધૂતરેશ્વર છે, 12 જ્યોતિર્લિંગ છે.
છે? दान करो દાનનું છે. अपन ज्योति आई ठीक है, दान का महत्व है. एशिया का सबसे बड़ा गणपति मंदिर एशिया का सबसे बड़ा मंदिर है ये. જો અહીંયા પણ આપણે બધા ઘણા બધા સિક્કા ચોંટાડે છે, તો શું કામ ચોંટાડે છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અંદરથી બહુ જ મોટું છે. આમ નાનું લાગે પણ અંદર જઈએ એટલે બહુ મોટું છે મંદિર. અમે લોકો આવી ગયા છે પહેલા માળે અને જુઓ અહીંયા ઘણું બધું આપણને જોવા મળે છે અને સારું એવું છે. અને જોતાને જ પહેલાં ગણપતિ દાદા અપઘારની સ્થાનના આવી ગયા છે. આવી રહ્યું છે અર્બુદા દેવીનું મંદિર. અહીંયા તમે જોઈ શકો છો. માતાજીના દર્શન કરવાથી જ બધાની મનોકામના પૂર્ણ થાય છે. તમે પણ બધા દર્શન કરી લો. હવે આપણે જઈએ આગળ અને આગળ આપણે ગણપતિ દાદાના અલગ અલગ જે ભારતના જેટલા પણ ગણપતિ છે તે બધા જ ગણપતિઓ આપણને જોવા મળે છે અને બહાર વિદેશના પણ આપણને જોવા મળે છે. અલગ અલગ કન્ટ્રીના ગણપતિ આપણને જોવા મળે છે. હવે આવે છે લક્ષ્મી માતાજીનું મંદિર. હવે સાથીઓ આવે છે. અહીંયા તમે મનોકામના તમારે હોય તો તમે ઊંધો સાથીઓ કરો અને પૂરી થઈ જાય પછી એ તમે સીધો સાથીઓ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા સાથિયા જોવા મળે છે આપને, એવું માનવામાં આવે છે. અને અહીંયા જો ગણપતિ દાદા ગમે તે વસ્તુ લીધી હોય કે ગમે તે હોય તો આપણે પહેલાં પ્રથમ ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ, ત્યાર પછી આપણે શુભ માનવામાં આવે છે. આ ગણપતિ દાદાનું મંદિર સૌથી મોટામાં મોટું મંદિર ગણવામાં આવે છે. આપણે જઈ રહ્યા છીએ બહાર. હવે ખતમ થઈ ગયું છે. અહીંથી આપણે ઉપર ચડ્યા હતા, હવે જઈ રહ્યા છીએ બહાર. જેટલું પણ માહિતી છે એટલી જો મને ખબર હતી એટલી મેં તમને આપી છે અને વ્લોગમાં બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને હવે જઈ રહ્યા છીએ અહીંયા ભોજનાલયમાં, જ્યાં બધું બંધ હતું ભોજનાલય આખું. તમે અહીંયા પણ તમે ખાઈ શકો છો ભોજનાલયમાંથી. અને અહીંયા બધી દુકાનો અલગ અલગ જોવા મળે છે તમને. ત્યાં પણ તમે જમી શકો છો, ખાઈ શકો છો, નાસ્તો કરી શકો છો. અને અહીંયા આવી જાય છે નાના છોકરાને રમવાનું, બધી ગાડીઓ ને એવું બધું એક્ટિવિટી બધી અલગ અલગ જોવા મળે છે. અહીંયા આગળ જતાની સાથે જ અલગ અલગ બધી રાઇડ્સ આવે છે જેમાં તમે બેસી શકો છો. અને રાત્રે આવો એટલે વ્યૂ વધારે સારો આવે છે, એટલે તમે ચોક્કસપણે તમે અહીંયા આવજો સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે. આપણે ગેટની બહાર નીકળી ગયા છે સાવ. હવે જવાનું છે બસ પાર્ક જ્યાં કરી છે ત્યાં જવાનું છે બધાએ.
વિડીયો કેવો લાગે તમને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો નીચે.